તળાજા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક અભિયાન શરૂ કરાયું છે। પાલિકાનો અંદાજે 4 કરોડ 80 લાખનો વેરો બાકી હોવાથી તંત્રએ અંતિમ ચેતવણી આપી છે। હવે વેરો નહીં ભરનાર નાગરિકોના પાણી અને ગટર કનેક્શન કપાઈ શકે છે અને મિલકતો સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે। વેરા વસૂલાત ઝડપથી થાય તે માટે આ રવિવારે પણ પાલિકા કચેરી ખુલ્લી રહેશે। ખાસ કરીને એપ્રિલ મહિના દરમિયાન વેરો ભરનારને 10% રિબેટનો લાભ આપવામાં આવશે। પાલિકાએ તમામ નાગરિકોને તાત્કાલિક વેરો ભરવા અપીલ કરી છે। સર, અત્યારે જે નગરપાલિકાનો અંદાજિત 5 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી છે એ લઈને તમે શું કહેવા માંગો છો? તળાજા નગરપાલિકામાં અત્યારે નાણાકીય વર્ષ 2026-27ની ડિમાન્ડ જનરેટ થયેલ છે, જેમાં આજ દિન સુધીમાં 4,26,153 રૂપિયા અત્યાર સુધીમાં ઉઘરાવેલા છે, જેમાં પાછલા નાણાકીય વર્ષોનું આજ દિન સુધીનું નગરપાલિકાનું બાકી ડિમાન્ડ 3,22,16,872 રૂપિયા છે, જેમાં ચાલુ ડિમાન્ડ 1,58,00,000 રૂપિયા 18,350 રૂપિયા છે અને કુલ બાકી 4,80,00,000 જેટલું છે। તો આટલું મોટું લેણું બાકી હોય, જેમાં પાછલા વર્ષોનું ચાલુ ડિમાન્ડ કરતાં પણ 3 ગણા જેટલું છે, તો તળાજા નગરપાલિકાના સૌ રહેવાસીઓ મિલકત ધારકોને જાણ કરવામાં આવે છે કે આ વખતે રવિવારે પણ કલેક્શનની બારી ખુલ્લી છે અને જો રવિવાર સુધીમાં પાછલું ડિમાન્ડ અને બને તો ચાલુ ડિમાન્ડ પણ ભરી દેવું અને જો પાછલું ડિમાન્ડ કોઈ પણ વ્યક્તિને બાકી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને અત્યારે એપ્રિલ મહિનામાં જો ચાલુ માંગનું ભરી દેશો તો તેમાં 10%ની રિબેટ પણ આપવામાં આવે છે। સર, એવું પણ જાણવા મળ્યું છે કે જે મિલકત ધારકો છે એના નામનો અહીંયા વેરો એના નામનો બને છે, પણ હાલમાં એની પાસે મિલકત નથી ને એણે વેચી દીધેલી છે, તો એની સામે તમે શું એક્શન લેશો? જે લોકોનો વેરો અહીંયા છે તેમને ઉત્તરોત્તર દસ્તાવેજના આધારે મિલકત ટ્રાન્સફર કરાવવી ફરજિયાત છે, જેથી અહીંયા ટેક્સ શાખામાં આવી અને તેનો પ્રશ્ન રજૂ કરી શકે છે અને પોલીસની અને માનો કે અત્યારે અંદાજે જે 4 કરોડ બાકી છે એ નહીં ભરે તો તમે એની માટે શું એક્શન લેશો? જે પણ લોકોનું પાછલું ડિમાન્ડ બાકી હશે તેમને પાણીની લાઈન બંધ કરી દેવામાં આવશે, ભૂગર્ભની લાઈન પણ બંધ કરી દેવામાં આવશે, ડોર ટુ ડોરની ગાડી પણ તેમના ઘરેથી કલેક્શન કરવાનું બંધ કરશે અને જો જરૂર પડશે તો પ્રોપર્ટી પણ સીલ કરવામાં આવશે।